કે હનુમાન મંદિર પહેલાં અહીંયા આવેલા કે સાળંગપુર પહેલાં આવેલા? સૌ પ્રથમ ગોપાળાનંદ સ્વામીએ જેટલા લગભગ 6 હનુમાનજી પધરાવ્યા છે. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બધાને હર હર મહાદેવ. મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો. ઓલમોસ્ટ વાગી ગયા છે મિત્રો 6:30 થઈ ગયા છે અને અહીંયા અત્યારે આપણે જવાનું છે તારાપુર અને આપણી ગાડીનો અંધેરો થઈ ગયા છે અને તમારા માટે એક આ મંદિરે જવાનું છે, તમારા માટે સરપ્રાઈઝ છે. અહીંયા કને ફાઈકી બાઈકી ખાય છે આપણો ભાણો, પછી નીકળી જઈએ ઓન ધ વે થઈ જાય સીધા તારાપુર બાજુ. આપણે પીપળી જઈને સીધા મળવી, તમને દેખાડશું કે આપણે કયા મંદિરે જવાનું છે. તમારા માટે સરપ્રાઈઝ છે, ગતિ છે થોડી, અને એના વિશે આપણે જાણવાની કોશિશ કરશું. આપણે તમને આગળ એન્ડ વિડીયો બનાવી તમને આગળ બધી જાણકારી મળશે. એટલે છે ને મિત્રો, એન્ડ વિડીયો બનાવી દીધો, હું તમને કહેવા માંગીશ. તો ચાલો આપણે જઈએ તારા. મિત્રો હવે આપણે આવી જઈએ છીએ, થોડો ઘણો નાસ્તો કરી આપણે, કારણ કે દી ઉગે એટલે નાસ્તો તો કરવો પડે. એટલે હવે કહી લઈએ નાસ્તો. આ બધા વાહન ઉભા રહી ગયા છે એટલા બધા, નાસ્તો કરી લીધો થાય જઈને અને પછી ઓન ધ વે થઈ જાય સીધા તારાપુર. ચાવિના મને ચેન પડે નહીં. મિત્રો ફાઇનલી આપણો નાસ્તો થઈ ગયો છે સવારનો. અને મિત્રો આમ જેવો તો સનસેટ નીકળ્યો છે અહીંયા કારણે, જેવો તેવો નીકળ્યો છે એટલે આમ આંખ બંધાય એવું લાગે છે. નાસ્તો થઈ ગયો છે ને અહીંયા આપણે જવાનું છે સીધું તારાપુર. એટલે મિત્રો આ બોલવામાં થોડી મિસ્ટેક થાય છે, કારણ કે ઘણા દિવસ થઈ ગયા મેં બોલવા ચાલુ નથી કર્યો ને, આમ એવું લાગે છે કે આમ બોલી નથી શકાતો એવું લાગે છે, કારણ કે પબ્લિક પ્લેસ આવે ને એટલે એવું થઈ જાય કે નહીં બોલી શકું, પણ તોય બોલવી હાથ ઘડીક પછી એમ થાય કે કંઈક શબ્દ બોલી આમ બોલવાની કોશિશ કરું ને તો કંઈક બીજું બોલે છે. એટલે છે ને વ્લોગ કન્ટિન્યુ રાખવા પડશે, કારણ કે 2-3 દિવસ મેં વ્લોગ મૂક્યા ને આવું બધું થવા માંડ્યું છે. એટલે આ વ્લોગ તો કન્ટિન્યુ રાખવા જ પડશે. એટલે અહીંયા નીકળી જઈએ છીએ તારાપુર બાજુ. તારાપુરથી રિટર્ન આવે તો આપણે તમારે સરપ્રાઈઝ છે, રિટર્ન પૂરું કરવાનું છે. તમે એટલે તમે થંબનેલ જોઈને તો લગભગ તો ખબર પડી ગઈ છે કે આપણે ચીની વાત કરીએ, કારણ કે ત્યાં ટેલર જોયું છે તમે અને થંબનેલ જોયું છે, તમને ખબર તો લગભગ પડી જ જાય છે. તોય આપણે તમે કેવી કે સરપ્રાઈઝ છે તમારા માટે, તો આપણે પૂરેપૂરી પ્રોસેસ કહીશું આગળ, શું છે આગળ, આગળ શું મહિમા છે આગળનો, બધું જણાવશું. ચાલો એનો વિડીયો બનાવી દઈશું. પેલા તારાપુર જઈ આવી અને તારાપુર અહીંયા આપણે આવી ગયા છે ટોલ નાકે. તારાપુરનું પેલું ટોલ નાકું આવે છે, પછી ટોલ નાકું એક આવતું નથી. આ ટોલ નાકે આપણે હમણાં જો થેન્ક યુ ફોર લખેલો હોય છે, વેલકમ ટુ ટોલ. મિત્રો વેલકમ ટુ ટોલ. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this real? મિત્રો ફાઇનલી આપણે એક બ્રેક લઈ લીધો છે, નાનો આમથો, બહુ મોટો જ નહીં, નાનો આમથો, કારણ કે ગાડીને પોરો દેવો પડે, કારણ કે લગાતાર ત્યાં આપણે સરવાઈથી ગાડી હેલી આવે છે. તારાપુર ડિસ્ટ્રિક્ટમાં એ થોડુંક આગું છું તારાપુર, એટલે તૂકી જાય છે. આ હોટેલ આપણે ઘડી ઊભા રહે છીએ અંદર, ઘડી બેવી કે ગાડીને તો પોરો મળી જાય અને છે ને પછી નીકળી જાય પાછા તારાપુર બાજુ. પછી આપણે જે તમારી છોકરા જગ્યા છે અહીંયા જવાનું હોય. તમને એક વસ્તુ દેખાડું કે પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો, જે ડાંગર કેવી રીતે સોંપાય આ તે, એ મેં વિડીયો મૂક્યો હતો. આ એ ડાંગર પેલા કેવો રીતે તમને દેખાતું છે વિડીયોમાં. આવું છું હા, બધી વાડી તમે જુઓ બસ એટલે આટલામાં બધી જગ્યાએ તમને પાણી જોવા મળશે. અને બધા ડાંગર અડધી જગ્યાએ વવાઈ ગયા છે, અડધી જગ્યાએ બાકી છે. જો આ વવાઈ ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ કેવડી રીતે અત્યારે કેવડી સામે પણ ગયા હતા આપણે સોંપાવા, અહીંયા સોંપીને પછી અહીંયા હાલીને આવ્યા હતા અંદર ગાર્ડન અંદર, કેટલા ખૂદતા અંદર આવ્યા હતા. અને અહીંયા આપણે અહીંયા ઊભા હતા આપણે. એ તો એનો મહિનો થઈ ગયો, પણ મહિનાની અંદર કેવડી મોટી થઈ ગઈ આ ડાંગર, બહુ વધી. હા, બહુ મોટી ડાંગર થઈ ગઈ.
મહિનાની અંદર આ મોટી જબરી થઈ જાય. પેલા પણ આપણે સોંપવા ગયા હતા ત્યાં કાંઈ દેખાતું ને કંઈક હાથે સોંપી હતી. તમે પેલા વિડીયો ઉપર જોયો હોય છે એવી રીતે હાથે સોંપતા હતા ને એવડી એવડી હતી હતા કેવડી મોટી થઈ જાય મોટી થઈ જાય બધી એવડી ડાંગર થઈ જાય હતા. એટલે અહીંયા જાય ઘડીક થોડુંક બ્રેક લઈને પછી આપણે મળવી આગળ જઈએ. અહીં કેટલીક હાલતા થઈ છે કારણ કે આમ પોરો દેવો પડે. કેરી ગાડી સુપર કેરી થોડીક નાની પડે અને વજન થોડુંક વધુ ભર્યો હોય એમાં. આ લોડિંગ સામાન છે આ ભાઈ એટલે વજન ઝાઝો એટલે છે ને આમાં ઝાઝો ભર્યા જેવું નથી. બહુ ગરમ થઈ જાય પછી ઇન્જિનને માર આવે એવું ન કરવી એટલે છે ને સાયન્ટિસ્ટને પોરો દઈ દીધી. બેન અહીંયા પાર્કિંગ કરી નાખી છે. અહીં આપણે જાવી થોડાક છે ને આમ રેડી થઈ જવી. નાસ્તો બાસ્તો બીજો પીવી ચા પાણી પીવી અને પાછા ઉપડી જઈએ આપણે તારાપુર બાજુ. તારાપુર જાજુ આવું નથી હોય 5 થી 7 કિલોમીટર જેવું રહ્યું છે. આપણે આ આશીષ હોટલ રૂમે પૂજ્યા છીએ આપણે આશીષ ગેસ્ટ હાઉસ. મિત્રો આજે પાછળ તમે ટ્રક દેખાય જે ડીજે છે અને જે બધું પબ્લિક હારે છે અને બધા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. અહીંયા તારાપુરથી ચોટીલા માં ચામુંડમાના દર્શને જઈ રહ્યા છે. એમને કોઈ માનતા હશે કોઈ પણ હોય કારણ કે જઈ રહ્યાથી ચોટીલા અને અહીંયા કને એમને કેમ હતા રાખ્યા અત્યારે ઊભા છે અહીંયા કને અને ડીજે વગર મેં અમે જઈ ઘડીક રમી અને આપણે પણ મેં લાભ લેવી અને પગે લાગી મેં કીધું જઈને અને આપણે અહીંયા જ્યાં હતા અને પગે લાગ્યા તમે વિડીયો જોયો અહીંયા તમે જ્યાં હતા અને શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે હાલીને ચોટીલા તારાપુરથી ચોટીલા. એટલે આપણે ચોટીલા આખું થાય નહીં 5 કિલોમીટર જેવું થાય અમારા ગામથી ચોટીલા અને અહીંયા પણ રહી રહ્યા છે હાલી નહીં એ બધા. તો ચાલો અહીંયા આપણે એમનો વિડીયો બનાવી જોઈએ. આપણે છે ને કે તમે વાત કરી છે વાત અહીંયા આગળ આવવાની તૈયારીમાં છે અહીંથી નીકળ્યું છે તારાપુરથી. આપણે મિત્રો ફાઇનલી આપણે આવી જાય છીએ અમે બપોરા કરવા માટે આવી જાય છીએ. અહીંયા બપોરા કેટલી અને બલદેવ હોટલમાં આવ્યા છીએ અમે અહીંયા કારણે અને અહીંયા આપણે ખાઈ લેવી અને પછી આવી રવાના છે સીધા બોટાદ નહીં આપણે સરપ્રાઈઝ બાકી છે. સરપ્રાઈઝ જવાનું છે આપણે તમને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દઈએ એટલે આપણે અહીંયા જવાનું હોય સીધું હોય હાથ બાદ ધોઈ નાખીએ ને આપણે છે ને તે બપોરા કરીને પછી જવા દઈએ જે આપણો ટાર્ગેટ છે ટાર્ગેટ પૂરો કરી નાખી. ચાલો મિત્રો ફાઇનલી આપણે બપોરા થઈ ગયા છે અને હવે આપણે ઓન ધ વે થઈ જાય સીધા આપણા તમને જે દેખાવાનું તમને જોઈને મને ખબર પડી ગઈ પણ એમાં ફરી વખત કેવું પડે કારણ કે મિત્રો આ બોલો મિસ્ટેક એટલી મિત્રો મારે બોલો મિસ્ટેક થયા રાખે ને એટલે મારે કેવું પડે કે એના વિડીયો બનાવી દીજો અને આવું તેવું બધું મારે કેવું પડે છે. એટલે તમે સમજી જાજો આ નાના એવા ક્રિએટરો અમે કહેવાય એટલે આમાં બોલો મિસ્ટેક થાય તો માફ કરજો દિલથી કહું. એટલે મિત્રો એ કન્ટિન્યુ બનાવ્યો. ચાલો આપણે મંજિલ બાજુ જઈએ. આપણે તમારા જે થંબનેલ છે એ ટાર્ગેટ તો પૂરો કરવો પડશે ને તો આપણે ટાર્ગેટ પૂરો કરીએ. ફાઇનલી મિત્રો આપણે આવી જઈએ ગેસ પંપે અને ગેસ પૂરવાનો છે ગુજરાત ગેસની અંદર આવ્યા છીએ. આપણે 2 ગાડીમાં ગેસ પૂરવાનું ચાલુ હતા એટલે અને અહીંયા આપણે ઓન ધ વે થઈ જવાનું સીધું બોટાદ બાજુ. તમારે જે વાત કરેલી છે એ વાત આપણે પૂરી કરવાની છે. તમે એના વિડીયો બનાવી દો. તમને કહેવા માંગી છે બહુ મોટી લાઈન છે અને તડકો પણ બહુ છે નેક્સ્ટ લેવલ મિત્રો. અત્યારે અહીંયા આવો સમય આવે ને ત્યારે એમ થાય કે એસીની જરૂર પડે કારણ કે અત્યારે તડકો બહુ લાગે છે. ત્યાં તો મોટી જબરી લાઈન છે લગભગ અહીં અડધી કલાકથી કલાક વહી જાય છે આપણે પછી નીકળી સીધા બોટાદ કરવાનું. તમારે જે વાત કરી છે તો વાત આગળ કરવાની છે અને જો મિસ્ટેક થાય બોલવાનું તો માફ કરજો દિલથી કહું. મિત્રો તડકો તો જો મારી ફાઈ એટલો તડકો આવે છે ને આખો તડકો તો આવે બધી બાજુ અહીંયા લાઈન એવડી થઈ જાય મોટી જબરી. અમે તો સનસેટ આમ આ ઉપર છે ફૂલ બાકાજી કે થઈ જાય તડકો એવો પડે છે ને આમ નેક્સ્ટ લેવલ મિત્રો. અહીંયા તડકો હજી આટલો હતા દેખાય છે જે ઉનાળો હશે તો શું થવાનું છે આપણું એ શિયાળો નહીં થયો એ ચોમાસું માંડ પૂરું થાય છે અને નવરાત્રી આવી રહી છે તડકો આટલો પડી રહ્યો છે. આ વિડીયો બહુ લાંબો થઈ જવાનો છે પણ કોઈ નહીં તે વિડીયો તમે જોજો કારણ કે આપણે વોચ ટાઈમ વધશે એટલે બધું આપણે ફાયદો રહેશે. તો વિડીયો પૂરો જોઈ નાખજો આખો. જો આવડી લાઈન છે ક્યારે વારો આવે નક્કી નથી આપણું. ઓ માય ગોડ મિત્રો ગમે તે આ ગુજરાત ગેસની અંદર આટલી ગરદી હોય છે કારણ કે આમાં ઓનલાઈન ગેસ કહેવાય એટલે કાંઈ ગેસ ન આવે સીધો પ્રેશર આવે હારામાં સારું. ખોટો ગેસનું પ્રેશર આવે એ ન આવે એવું બધું હોય છે. ગુજરાત ગેસ છે આવું બધું કહે છે એટલે મેં સાંભળ્યું છે એટલે કહું. મને એટલી બધી માહિતી નથી પણ તોય આટલી હું કહી દઉં એટલે બધા માણસોને જાગૃત કરવાનું માંગી શકતે હું. બીજું શું બોલાતું જ નથી કારણ કે ઘણા દિવસ થઈ ગયા મેં વ્લોગ નથી બનાવ્યો એટલે કાંઈ બોલવું છે બોલાતું નથી. મિસ્ટેક તડકો એટલો આવે છે વર્ષો વળી જાય છે. બહુ નેક્સ્ટ લેવલ મિત્રો તડકો એવો લાગે છે ને ઘણું કાપવાનું છે ગજું
અને તમને જે સીન દેખાવાનું છે અહીંયા જે પૂગવાનું છે અહીંયા પૂજા નથી આપણે હજી. મિત્રો હજી કે મને આપણો વારો આવ્યો નથી. હજી તો ઘણી લાઈન છે, આટલી લાઈન છે હજી પણ હજી આપણો વારો નથી આવ્યો. અને ફરશું એટલે મિત્રો નેક્સ્ટ લેવલ. બહુ તડકો પડે છે હજી. આટલો બધો દેખાતો તે આટલો બધો તડકો કેમ લાગે છે? હું કાંઈ બહાર નથી જતો એટલે એવું લાગતું છે. એવું જ લાગે છે મને તો બહુ પરસો એટલે. અને ગરમી એવી થાય છે કારણ કાંઈ આવતો નહીં, પવન નથી આવતું, કાંઈ નથી આવતું. અને આ વારો આવતો નથી કાંઈ વગર. મેં તો ઓલમોસ્ટ વાગી જશે 2 અને 2 વાગ્યા આપણે આ મંદિર અંદર કેમ જવું એમ થાય. આપણે મંદિર જ થઈએ તે તમને ખબર તો હશે જ તે. મેં તમને જોઈને તો હજી હું તમને ક્વેશ્ચન કહીશ. તમને જોઈને તમને ખબર તો પડી જ જાય પણ તોય હું કહીશ કે તમને ખબર છે. હા તમને ખબર જ છે પણ એ મંદિરની અંદર 2 વાગે ખુલ્લું હશે. ચાલો જોઈએ આગળ શું થાય છે. આપણો વ્લોગ તો બહુ લાંબો થઈ ગયો છે પણ તોય આપણે તમારે ઓનલાઈન વિડીયો જોવાનો જ છે. આપણે વોચ ટાઈમ પૂરો કરવાનો છે. હું ફરી વખત કહીશ આપણો વોચ ટાઈમ અહીંયા પૂરો નથી થયો. જેટલા સબસ્ક્રાઈબર છે એ બધા પહેલાના છે. જેટુ મોબાઈલના સબસ્ક્રાઈબ છે. અત્યારના નવા નથી, એ જૂના સબસ્ક્રાઈબ છે. અત્યારે તમે નવા જે બન્યા એ તમે બધા નવા છો, બાકી બીજા બધા છે એ જૂના છે. આવું છે બધું. તો ચાલો અહીંયા બનાવી દીધો. મિત્રો ફાઇનલી આપણો વારો આવી ગયો છે. અહીંયા એક પછી અહીંયા પૂરાય પછી સીધો આપણો વારો છે. અને આપણે પછી પૂરી વાળીને સીધા ઓન ધ વે થઈ જઈએ. હું તો બહુ એક્સાઇટ છું કારણ કે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો હું. જે મંદિર છે એની અંદર ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો એટલે હું તો ફૂલ એક્સાઇટ છું. એટલે તમે પણ એક્સાઇટ રહીશો કારણ કે સાળંગપુર 2 જોવા મળે. તમને અત્યારે હું કહી દઉં કે સાળંગપુર 2 જોવા મળે એટલે એક્સાઇટમેન્ટ તો હોય થોડું. એટલે આપણે પણ એવું જ છે. જોઈએ આગળ શું થાય છે અને આપણે કોઈ પૂછવાની કોશિશ કરશું. જોઈએ આપણે આગળ શું થાય છે. એન્ડ વિડીયોમાં બનાવી દીધો. ફાઇનલી આપણો વારો આવી ગયો છે. આ વિડીયોમાં લેવાનું એક રીઝન એક જ હતું મિત્રો કે અમે આટલા હેરાન થઈ છીએ ને એ તમને કહેવાનું હતું. એટલે મેં આ બધું આટલું લાંબુ કીધું. બાકી લાંબુ હું કરે જ નહીં પણ આ બધું હું લીધું છે કારણ કે મિત્રો અમે આટલા બધા હેરાન થઈ રહ્યા છીએ એટલે હું તમને દેખાડવા માંગતો હતો. એટલે મેં આ બધું લીધું છે. શૂટિંગ બાકી શૂટિંગ હેરાન નહીં અને આ બધું આવું છે બધું એટલે મેં શૂટિંગ લઈ લીધું કારણ કે આ તડકો આટલો પડે છે બધું મેં આટલું શૂટિંગ લઈ લઉં તમને ખબર પડે કાળો હું થઈ ગયો હું. મિત્રો ફાઇનલી આપણે ગેટ પાસે પૂગી જાય છે. તો મિત્રો આ છે કૃષ્ણ ભજન દેવ હનુમાનજીનો ગેટ. અહીંયા આપણે જઈએ અંદર. ચલો બધા વિડીયોમાં આવી જાય છે.